विद्यार्थी मित्रों, हूँ तुलसी सर सारस्वत स्कूल राता वापी में आप सबको हार्दिक स्वागत करूँ छूँ। आज आप लेसन नंबर 2 ड्रामा केमिस्ट्री विषय 12मा धोरण में एमसीक्यू पार्ट 4 विषय की बात करवानी है અને पर्टिक्युलर आ विडियोनी अंदर આપણે ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુને આધારિત એમસીક્યુ વિષયની ચર્ચા કરવાની છે। આગળના બે વિડિયો પાર્ટ 2 અને પાર્ટ 3 માં આપણે રાઉલ્ટના નિયમની વાત કરી હતી। તો આજે પાર્ટ 4 ની અંદર વાત કરવાની છે કોઈ દોસ્તો ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુના રિલેટેડ એમસીક્યુ વિશેની વાત, તેના જવાબ કેવી રીતે આવે, કેવી રીતે ઝડપથી ગણી શકીએ તેના માટેની વાત કરવાની છે। તેના માટેનો પહેલો પ્રશ્ન છે મિત્રો, एक अवास्पशित द्राव्य धरावता द्रावणનું ઉત્કલન બિંદુ 100.15 ડિગ્રી સેલ્સિયસ છે તો તેનું ઠાર બિંદુ કેટલું? આવું આપ્યું છે મિત્રો। અને આની અંદર આપણને જે ક્વેશ્ચન આપ્યા છે મૂલ્ય આપે છે કયા? તો केवी बराबर आपेलू छे 0.512 केल्विन पर मोलर અને kf बराबर आपेला छे 1.86 केल्विन पर मोलर। बराबर મિત્રો, આ કિંમતો આપી છે આપણે એમસીક્યુ ની અંદર। પ્રશ્ન ફરી એકવાર બોલું છું દોસ્તો, एक अवास्पशित द्राव्य धरावता द्रावणનું ઉત્કલન બિંદુ 100.15 અંશ સેલ્સિયસ છે તો તેનું ઠાર બિંદુ કેટલું હશે? Kb નું મૂલ્ય આટલું છે 0.512 અને Kf નું મૂલ્ય છે 1.86 કેલ્વિન પર મોલર અથવા ડિગ્રી સેલ્સિયસ પર મોલર, બંને એકમો એના ચાલતા હોય છે દોસ્તો। Kb એટલે કહેવાય મોલર ઉન્નયન અચળાંક અને Kf ને કહેવામાં આવે છે મોલર અવનયન અચળાંક। આપણને શોધવાનું કીધું છે ઠાર બિંદુ અને આપ્યું છે ઉત્કલન બિંદુ। બરાબર, તો સૌપ્રથમ શું કરીશું આપણે મિત્રો? તો ડેલ્ટા Tf I Kf m આ સૂત્રથી આપણે પરિચિત છે। I એટલે લેન્થ ઓફ અવયવ, Kb બોઇલિંગ એટલે પહેલા બોઇલિંગ થી શરૂઆત કરીએ કારણ કે આપણને ઉત્કલન બિંદુ આપ્યું છે। તો ડેલ્ટા Tb બરાબર I Kb m આ સૂત્રથી આપણે પરિચિત છે। આ સૂત્ર Kf માટે પણ વાપરી શકીએ। I ને કહેવામાં આવે છે શું મિત્રો? લેન્થ ઓફ અવયવ, Kb એટલે મોલર ઉન્નયન અચળાંક અને m એટલે મોલારિટી। બરાબર, તો સૌપ્રથમ દોસ્તો આપણને જે ઉત્કલન બિંદુ આપ્યું છે અને Kb નું મૂલ્ય આપ્યું છે એના પછી મોલારિટી શોધી કાઢીએ। તો કેવી રીતે શોધીશું? તો ડેલ્ટા Tb અને કેવી રીતે લખશું? તો Tb - Tb0 is equals to અવાસ્પશિત દ્રાવ્ય પદાર્થ એટલે I નું મૂલ્ય હંમેશા એ જ લેવાનું। Kb કેટલા આપેલા છે? 0.512 અને મોલારિટી ગણી કાઢો। અહીંયા Tb આપે છે આપણને 100.15 આ દ્રાવણનું ઉત્કલન બિંદુ અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે પાણીમાં જો દ્રાવણ બનાવે તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે દોસ્તો? 100 એટલે 100.15 - 100 is equals to 1 into 0.512 into m। तो m કેટલા આવશે દોસ્તો? તો આ પેલો તફાવત થશે 0.15 અને છેદમાં 0.512 આ રહી ગયા મોલર, આ એની મોલારિટી આવી ગઈ। હવે દોસ્તો આપણને પૂછ્યું છે ઠાર બિંદુ, તો ફરી પાછું આનું આ સૂત્ર વાપરીશું ડેલ્ટા Tf, Tb b એટલે બોઇલિંગ ઉત્કલન અને f એટલે ફ્રીઝિંગ જામી જવું, ઠરી જવું। તો પાછું સૂત્ર આવશે I into Kf into m। હવે I ની કિંમત તો એક જ રહેશે। Kf આપેલા છે તમને કેટલા? 1.86, મોલારિટી આવી ગઈ કેટલી? તો 0.15 divided by 0.512। વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપો, કેલ્શિયમ યુઝ કરીએ તો 1.86 multiplied by 0.15 divided by 0.512 तो जवाब આવશે 0.5449 આ ડેલ્ટા Tf બરાબર। હવે Tf ની જગ્યાએ જેમ અહીંયા આપણે લખ્યું Tb - Tb0, Tb એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઈનસ શુદ્ધ
દ્રાવકનું ઉત્કલન બિંદુ જ્યારે અહીંયા શું થશે TF0 TF is equal to 0.5449 TF0 જ્યાં 0 આવે દોસ્તો એ શુદ્ધ દ્રાવક શબ્દ સમજવાનો જ્યાં 0 નથી તે દ્રાવણ સમજવાનું બરાબર તો અહીંયા શું આવશે આપણે જાણીએ છીએ તે પ્રમાણે દોસ્તો પાણીનું ઉત્કલન બિંદુ 100°C અને ઠરી જાય કેટલા તાપમાને 0°C એટલે અહીંયા મૂકી દો 0 TF નો ઓલી બાજુ લાવો અને આ બાજુ લાવો તો -0.5449 is equals to TF so therefore TF બરાબર જવાબ શું આવશે -0.5449 ડિગ્રી સેલ્સિયસ એટલે કે આપણો જવાબ થયો કયો A ઓકે ફરી વખત દોસ્તો મિત્રો આખો દાખલો સમજાવી દઉં ધ્યાન રાખજો દાખલાની અંદર આપણને દ્રાવણનું ઉત્કલન બિંદુ આપેલું હતું એટલે ઉત્કલન બિંદુ વડે મેં સૂત્ર વાપર્યું અને મને ઠાર બિંદુ શોધવાનું કીધું હતું બરાબર એટલે પહેલા શું શોધી કાઢી આ સૂત્રનો ઉપયોગ કરીને મેં મોલારિટી શોધી કાઢી મોલારિટી મળી ગઈ યાદ રાખવાનું પાણીનું ઉત્કલન બિંદુ 100°C જ્યારે ઠાર બિંદુ થાય છે 0°C આપણી પાસે મોલારિટી નહોતી એટલે મોલારિટી શોધી અને ફરી પાછું આ સૂત્ર વાપરીને મોલારિટીની કિંમતને આમાં મૂકી KF ની કિંમતને અહીંયા મૂકી અને સાદું પાડતા ગયા આપણને TF0 TF એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ મળી ગયું ધ્યાન રાખજો મિત્રો ઘણીવાર અહીંયા ઉત્કલન બિંદુની જગ્યાએ ઠાર બિંદુ આપે તો આ જ ક્રિયા પહેલા અહીંયા કરવાની ઠાર બિંદુ પરથી મોલારિટી શોધવાની અને ફરી બીજા રાઉન્ડમાં તમારે કિંમત મૂકીને દાખલાનો જવાબ લાવવાનો બરાબર તો ઉત્કલન બિંદુ પરથી ઠાર બિંદુ પણ ગણી શકાય અને ઠાર બિંદુ પરથી ઉત્કલન બિંદુ પણ ગણી શકાય આવો ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે દોસ્તો ધ્યાનથી કરજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા નંબરના એમસીક્યુની ચર્ચા કરીએ એક જલીય દ્રાવણ -0.186 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠરી જાય છે જામી જાય છે તો તેનું ઉત્કલન બિંદુ કેટલું હશે K બરાબર 1.86 કેલ્વિન પર મોલર અને Kb બરાબર 0.512 કેલ્વિન પર મોલર દોસ્તો ગયો દાખલામાં શું ફરક છે આગલા દાખલામાં ઉત્કલન બિંદુ આપ્યું તો ઠાર બિંદુ પૂછ્યું હતું આમાં ઠાર બિંદુ આપી દીધું છે તમને પૂછ્યું છે ઉત્કલન બિંદુ એટલે પહેલી જે પ્રક્રિયા કરી હતી એની જ પ્રક્રિયા પણ પહેલા ઠાર બિંદુ આપણે શોધીએ તો ઠાર બિંદુ વાળી જે સૂત્ર છે કયું સૂત્ર છે તો ડેલ્ટા TF બરાબર I into KF into m બરાબર ડેલ્ટા TF એટલે આપણે શું લખીએ TF0 TF I ની કિંમત હંમેશા જો અવાસ્તસિક દ્રાવ્ય અથવા તમને કોઈ કાર્બોહાઈડ્રેટ કેવું તેવું આપ્યું હોય તો આની કિંમત હંમેશા શું લેવાની એક પ્રોટીન હોય કાર્બોહાઈડ્રેટ્સ હોય બરાબર કોઈ પણ બાયોમોલેક્યુલ્સ હોય જૈવિક અણુ હોય એના માટે આની કિંમત હંમેશા એક લેવાની પણ ધારો કે NaCl આપ્યું હોય તો આની કિંમત 2 લેવાની Na2SO4 આપ્યું તો આની કિંમત 3 લેવાની FeCl3 આપ્યું તો આની કિંમત 4 લેવાની બરાબર તો અહીં આની કિંમત આપણે લઈશું કે આવે છે 1.86 અને મોલારિટી આપણે શોધી કાઢી જેમ પેલા દાખલામાં કર્યું તેમ સેમ ટુ સેમ ઓકે TF0 કેટલા છે તો કોઈ પાણીનું ઠાર બિંદુ હંમેશા 0°C minus into minus 0.186 is equals to 1 into 1.86 into m minus minus 3 that plus so 0.186 divided by 1.86 is equals to molarity दोस्तों आप इन्हें भागाकार करता है ना तो ना बताओ तो ना 186 divided by 1000 186 divided by 100 आ त्रण मींडा नीचे आवा ये બે મીંડા આવે બે મીંડા કેન્સલ થઈ ગયા 186 is equals to 0.1 મોલર એટલે આપણને મોલારિટી મળી ગઈ હવે આપણે મિત્રો ડેલ્ટા TB બરાબર I into KB into m હવે અહીંયા ઉલટું આવશે શું આવશે TB minus TB0 I ની કિંમત 1 KB ની કિંમત આવી જાય આપણને કેટલી 0.512 અને મોલારિટી આવી 0.1 अब એનો ગુણાકાર કરો જવાબ આવશે 0.0512 ઓપ્શન શું આવી ગયો આપણો ડી ઓપ્શન 0.0512 તો શું કીધું છે એનો ઉત્કલન બિંદુ કેટલું હશે તો 0.186
0512 જેટલું ઉત્કલન બિંદુમાં ફેરફાર એટલે ડેલ્ટા ટીબી આવી ગયું બરાબર. જો તમને આ દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછ્યું હોય તો આની અંદર શું કરવાનું તમારે, તો અહીંયા ટીબી માઈનસ અહીંયા લેવાનું 100 is equals to 0.0512 આ 100 ને આ બાજુ લઈ જાઓ તો ટીબી બરાબર શું થાય 100.0512. આટલું ઉત્કલન બિંદુમાં વધારો અને દ્રાવણનું ઉત્કલન બિંદુ જો પૂછ્યું હોય તો 100.0512 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં પૂછ્યું હોય તો આ જવાબ તમારો 373.0512 કેલ્વિન. એટલે તમને તાપમાન કેલ્વિનમાં પણ પૂછી શકે અથવા ડિગ્રી સેલ્સિયસમાં પણ પૂછી શકે. આમાં કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી બરાબર. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. આપણને ઢાળ બિંદુ આપ્યું એના પર સૌપ્રથમ શું શોધી કાઢી મોલારિટી. આગલા દાખલા જેવું સેમ ટુ સેમ બરાબર. આની કિંમત કેટલી લીધી 1 કારણ કે અબાષ્પશીલ દ્રાવ્ય છે માટે બરાબર. અને એના પછી પહેલા શોધી કાઢી મોલારિટી અને આનું આ સૂત્ર ફરી પાછું વાપર્યું. આ પહેલા કોના માટે ઢાળ બિંદુ માટે પછી આ ઉત્કલન બિંદુ માટે આ સૂત્રમાં આ મોલારિટીની કિંમત મૂક્યા બેનો ગુણાકાર કરી એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર આવી ગયો, વધારો આવી ગયો અને એમાં જો 100 ઉમેરીએ એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ થાય ડિગ્રી સેલ્સિયસમાં. અને આપણને ખ્યાલ છે કે એમાં 273 ઉમેરો તો કેલ્વિનમાં જવાબ આવે. એટલે તમે તાપમાન કયા ઓપ્શનમાં પૂછ્યું છે એ પણ તમારે ખાસ નક્કી કરવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા નંબરના એમસીક્યુની ચર્ચા કરીએ. પ્રશ્ન છે એક હિલ સ્ટેશન એટલે હવા ખાવાનું સ્થળ જેવું કે સાપુતારા હોય, આબુ અંબાજી હોય, હિમાલય હોય પર શુદ્ધ પાણી 96 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો 100 સેલ્સિયસ તાપમાને ઉકાળવા માટે તેમાં કેટલા ગ્રામ NaCl ઉમેરવો પડે? Kb બરાબર 0.52 કેલ્વિન પર મોલ અથવા ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ. આ બંને એકદમ ચાલે અને આપણી સામે આ ચાર ઓપ્શન આપેલા છે. પ્રશ્નમાં તમને પૂછ્યું છે કે ઉકાળવા માટે તેમાં કેટલા ગ્રામ NaCl ઉમેરવો પડે બરાબર. અને આ Kb નું મૂલ્ય આપ્યું છે. Kb આપ્યું છે એટલે મગજમાં દોસ્તો આવું છે ડેલ્ટા Tb બરાબર I into Kb into m. और डेल्टा Tb જે છે એમાં આપણે લખશું શું Tb minus Tb0 is equals to I into Kb. અહીંયા તમારે કેટલા ગ્રામ એવું કીધું છે તો મોલારિટીની જગ્યાએ આ સૂત્ર યુઝ કરો 1000 ગુણ્યા W2 છેદમાં N2 into W1. હવે આપણે જે મૂલ્ય આપ્યું છે Tb minus Tb0 હિલ સ્ટેશનમાં આવવાનું તો પાણીનું ઉત્કલન બિંદુ 100 અને અહીંયા આપી આપણને 96 હિલ સ્ટેશન પર અને જો જમીન પર હોય તો 100 સેલ્સિયસ પર એટલે 100 - 96. હવે અહીંયા આપી છે આપણને NaCl જોશું. NaCl માંથી બે આયન બને Na પ્લસ અને Cl માઈનસ. એટલે I ની કિંમત તમારે 2 લેવાની. I ની કિંમત કેટલી લેવાની 2 બરાબર. Kb કેટલા આવે છે આપણને 0.5 into 1000 into આ મારે શોધવાના છે W2 છેદમાં N2. NaCl નો આંતરિક દળ કેટલો થાય દોસ્તો 58.5 કેટલું થાય 58.5. Na ના 23 અને Cl ના કેટલા 32.5 અને W1 આના ઉપરથી લેવાનું કેલ્વિન પર મોલ. મોલ મતલબ 1 મોલ અને 1 મોલ નો મતલબ શું થાય 1000 એટલે અહીંયા લેવાનું 1000. ખ્યાલ છે ને 1 મોલ દ્રાવ્ય પદાર્થને 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે એટલે આપણે W1 કેટલા લઈએ 1000. આ 1000 કેન્સલ થઈ ગયા દોસ્તો. આગળ ડિફરન્સ આવશે કેટલો 4 અને ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે 58.5 છેદમાં 2 ગુણ્યા 0.52 બરાબર આવી ગયા W2. ભાગાકાર કરો તો 2 × 4. આ બંનેનો ગુણાકાર કરો દોસ્તો. આ બંનેનો ગુણાકાર કેટલો આવશે 18 269 117 આવશે છેદમાં 0.52 અને 117 ભાગ્યા 0.52 કરશું એટલે આ જવાબ તમારો થશે 225 ગ્રામ. કેટલો થશે 225 ગ્રામ. સમજ પડી દોસ્તો. હવે
અહીંયા આ લોકો ફેરફાર ક્યાં કરી શકે? તો અહીંયા ફેરફાર કરવામાં આ ઉત્કલન બિંદુમાં ફેરફાર કરી શકે, અથવા અહીંયા NaCl ની જગ્યાએ બીજો કોઈ પદાર્થ આપે, સપોઝ તમને અહીંયા FeCl થી આપેલો હોય, પાઈની કિંમત કેટલી લેવી પડે? 4, કારણ કે આમાંથી 4 આયન બને, Fe+3 અને 3Cl- એટલે કુલ કેટલા આયન થયા? 4, એટલે આની કિંમત 4 લેવાની અને અહીંયા FeCl થી નો તમારે આંકડો યુઝ કરવાનો. ધારો કે તમને આવું આપ્યું હોય Na2SO4, Na2SO4 માંથી કેટલા આયન બને? 3, 2Na+ અને SO4 - 2, એટલે કુલ આયનની સંખ્યા જે આવે અને આ 3. ઘણા વિદ્યાર્થીઓ Na2SO4 માં એમ કે સર 6 આયન થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથા નંબરના MCQ ની ચર્ચા કરીએ. પ્રશ્ન છે ઇથિલિન ગ્લાયકોલ આણ્વીય દર 62 ગ્રામ પ્રતિ મોલ અને પાણીનો આણ્વીય દર 18 ગ્રામ પ્રતિ મોલના સરખા કદને મિશ્ર કરતા પાણીના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હશે? K બરાબર 1.86 કેલ્વિન પર મોલ અને ઇથિલિન ગ્લાયકોલની વિશિષ્ટ ઘનતા 1.11 છે. દોસ્તો, અહીંયા આપણને શબ્દ પ્રશ્ન પૂછ્યો છે ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હશે અને મિશ્ર કરવામાં આવ્યું છે આ બંનેના સરખા કદને, બરાબર. અને અહીંયા આપણને વિશિષ્ટ ઘનતા એવો શબ્દ આપેલો છે. આપણી સામે આ 4 ઓપ્શન આપેલા છે મિત્રો. તો આ 4 ઓપ્શનની અંદર આપણે દાખલાની જ્યારે શરૂઆત કરીએ તો સૌપ્રથમ સૂત્ર આપણે જાણીએ છીએ કે ડેલ્ટા TF બરાબર I kF m, બરાબર. હવે સરખા કદથી મિશ્ર કરવામાં આવ્યા છે એટલે I ની વેલ્યુ એક જ રાખો તમે, બરાબર. શબ્દ આપણે શું મિશ્ર કરતા ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હશે? તો kF નું મૂલ્ય આપણને આપેલું છે 1.86, પણ મોલારિટી આપણે જાણીએ છીએ કેવી રીતે? તો 1000 * W2 ડિવાઇડેડ બાય m2 * W1. આ દ્રાવ્ય માટે છે અને આ કોના માટે છે દોસ્તો? દ્રાવક માટે છે. હવે 1.86 * 1000 * W2 એટલે દળ. દોસ્તો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું આવશે? ઘનતા ગુણ્યા કદ. તો આ W2 ની જગ્યાએ હું શું લખી શકીશ? ઘનતા ગુણ્યા કદ. તે જ રીતે આ m2 કોનો લઈશ? તો ઇથિલિન ગ્લાયકોલનો લઈશ, 62 આપેલો છે મને તે. અને W1 શું લઈશ? પાણીનું. એમાં પણ શું લખીશ? ઘનતા ગુણ્યા કદ. હવે બંનેના કદ સરખા છે એટલે આ કદ અને આ કદ બંને કેન્સલ થઈ જવાના. હવે ઇથિલિન ગ્લાયકોલની વિશિષ્ટ ઘનતા આપણને આપી છે કેટલી દોસ્તો? તો 1.86 * 1000 * 1.11 છેદમાં 62 અને પાણીની ઘનતા આપણે જાણીએ છીએ કેટલી દોસ્તો? 1. તો અહીંયા કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ તો 1.86 * 1000 * 1.11 ડિવાઇડેડ બાય 62. આપણો જવાબ આવશે કેટલો? 33.3. જવાબ કેટલો આવશે? 33.3. માટે ઓપ્શન શું આવશે? ડી. તો ક્વેશ્ચન ફરી સમજી લે દોસ્તો. આ આપણને પ્રશ્ન આપ્યો છે, બંનેના સરખા કદને મિશ્ર કરેલું છે અને પૂછ્યું છે ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થશે, બરાબર. અને kF નું મૂલ્ય આપેલું છે. kF ને શું કહેવામાં આવે છે? મોલર અવનયન અચળાંક. ઇથિલિન ગ્લાયકોલની વિશિષ્ટ ઘનતા આપી છે અને પાણીની વિશિષ્ટ ઘનતા આપણે જાણીએ છીએ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. આ સૂત્રનું મૂકીને સાદું રૂપ આપ્યું, આ આપણો જવાબ આવ્યો. ઓકે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5મા નંબરના MCQ ની ચર્ચા કરીએ. પ્રશ્ન છે એક દ્રાવણમાં 1.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ કે જેનું પ્રમાણસૂચક સૂત્ર CH2O છે, તેમાં 40 ગ્રામ પાણી ઉમેરતા દ્રાવણ -0.465 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જામી જાય છે. જો kF બરાબર 1.86 કેલ્વિન પર મોલર હોય તો કાર્બોહાઈડ્રેટનું અણુસૂત્ર શું હોય? આ બંને 4 ઓપ્શન આપેલા છે. દોસ્તો, અહીંયા બે કોન્સેપ્ટ ભેગા કરેલા છે, 11th નો અને 12th નો. તો પહેલા આપણે 12th ના દ્રાવણ ચેપ્ટરની અંદર થી આણ્વીય દળ શોધી કાઢીએ.
તો આપણને જે પ્રશ્નની પૂર્વભૂમિકા આપી છે જામી જાય છે એટલે ડેલ્ટા ટીએફ ફ્રીઝિંગ પોઈન્ટ એવો શબ્દ આવે બરાબર ડેલ્ટા ટીએફ બરાબર I kf m હવે કાર્બોહાઈડ્રેટ આપ્યો હોય એટલે I ની વેલ્યુ હંમેશા એક લેવાની યાદ રાખો કાર્બોહાઈડ્રેટ હોય પ્રોટીન્સ હોય તેના માટે શું લેવાનું સ્ટાર્ચ હોય એના માટે I ની કિંમત કેટલી લેવાની 1 I એટલે વેન્ટ ઓફ અવયવ બરાબર હવે આપણે જાણીએ છીએ પ્રમાણે TF0 TF ડેલ્ટા TF એટલે કે શું લખી શકીએ TF0 TF I ની કિંમત 1 KF ની કિંમત છે 1.86 અને મોલારિટી ની જગ્યાએ 1000 W2 divided by M2 W1 હવે હંમેશા પાણીનું ઠાર બિંદુ કેટલું હોય દોસ્તો 0 સેલ્સિયસ માઈનસ TF કેટલા આપેલા તમને તો આ minus 0.465 is equals to 1 into 1.86 into 1000 W2 કેટલા આવે છે 1.5 અને છેદમાં M2 શોધવાના છે W1 કેટલા આપે છે આપણને W1 તો 40 ગ્રામ બરાબર તો આમાં M2 ને સૂત્ર કરતા બનાવી આ માઈનસ માઈનસ શું થઈ ગયા પ્લસ તો M2 બરાબર શું થશે 1.86 multiply by 1000 into 1.5 divided by 0.465 into 1.5 બરાબર તો આનો ભાગાકાર કરીએ મિત્રો 1.86 multiply by 1000 again multiply by 1.5 divided by 0.465 again divided by 1.5 ફરીથી દોસ્તો 1.86 multiplied by 1000 multiplied by 1.5 અહીંયા 40 આવશે divided by 0.465 divided by 40 તો આ જવાબ આવ્યો આપણે 150 ગ્રામ પ્રતિ મોલ આ દોસ્તો આવી ગયું આણ્વીય દળ હવે 11મા ધોરણનો ટોપિક અહીંથી ચાલુ થાય છે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રસૂસુ પ્રસૂસુ એટલે શું પ્રમાણ સૂચક સૂત્ર હવે આ n એટલે શું તો બે વસ્તુનો ગુણોત્તર છે આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્રભાર ગુણ્યા પ્રસૂસુ આ જે છે તેમનું તેમ આણ્વીય દળ કેટલું આવ્યું દોસ્તો 150 આપણે પ્રમાણ સૂચક સૂત્ર આપીએ CH2 એટલે અહીંયા લખી દો CH2 અને આ CH2 ઉપરથી તેનું પ્રમાણ સૂચક સૂત્ર ભાર ગણો કેવી રીતે ગણશું તો કાર્બનના 12 હાઇડ્રોજનના 2 12 ને 2 14 અને ઓક્સિજનના 16 એટલે 30 150 ભાગ્યા 30 કરો એટલે કેટલો જવાબ આવે દોસ્તો 5 into CH2 માટે જવાબ થાય C5H10O5 જવાબ શું થાય C5H10O5 હવે દોસ્તો એનો મતલબ કે આપણો બી ઓપ્શન આવી ગયો હવે લોકો ફેરફાર ક્યાં કરે આ પ્રશ્ન બીજી કેવી રીતે પૂછાય તો આ 1.5 ની જગ્યાએ 1.8 કરી નાખીએ તમે કેલ્શિયમ પ્રેક્ટિકલી કરી દેજો 1.8 બાકી બધું સેમ તેનો જવાબ આવશે 180 ભાગ્યા 30 એટલે 6 તો જવાબ તમારો થઈ જશે C6H12O6 અહીંયા ધારો કે તમને 1.2 આપે 1.5 ની જગ્યાએ કેટલા આપે 1.2 તેનો જવાબ આવશે 120 120 ભાગ્યા 30 4 તો તમારો જવાબ થઈ જશે શું C4H8O4 તો એ રીતે C9 માટે અહીંયા તમારો જવાબ કેટલો હોવો જોઈએ તો 270 ભાગ્યા 30 કરો તો 9 આવે એટલે 2.7 તમને આપે તો તમારો જવાબ 270 આવે તો તમારો આ વખતે જવાબ થઈ જાય D તો એક જ પ્રશ્ન જે ડબલ નીટમાં રિપીટ નહીં થાય પણ આ પ્રશ્નમાં ખાલી વેલ્યુ ચેન્જ ન રાખીને જવાબ બદલી ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હવે આપણે છઠ્ઠા નંબરના એમસીક્યુ ની ચર્ચા કરીએ પ્રશ્ન છે એક સંકીર્ણ સંયોજનના દ્રાવણની સાંદ્રતા 2 મોલર છે અને ઉત્કલન બિંદુ 2.08 ડિગ્રી સેલ્સિયસ છે જો Kv બરાબર 0.52 કેલ્વિન પર મોલર હોય તો સંકીર્ણ કયું હશે આપણને આ ચાર સંકીર્ણ આપેલા છે દોસ્તો સૌપ્રથમ આ પ્રશ્નની અંદર I ની કિંમત શોધવાની I એટલે વેન્ટ ઓફ અવયવ બરાબર તો સૂત્ર આપણે વાપરીએ પહેલા કયું સૂત્ર વાપરીશું
डेल्टा टीएफ बराबर I into डेल्टा टीबी इज इक्वल्स टू I into केबी into m કારણ કે અહીંયા આપણને ઉત્કલન બિંદુ આપ્યો છે એટલે b આવે તો ઠાર બિંદુ હોય તો f આ ડેલ્ટા ટીએફ કેટલો આપેલો છે 2.08 I ની કિંમત શોધવાની કેબી કેટલા આપે છે 0.52 m કેટલા આપે છે 2 therefore I બરાબર શું થાય 2.08 છેદમાં 0.52 into 2 આ બેનો ભાગાકાર કરો એટલે થાય શું 1.04 અને આ ભાગાકાર કરો તો આની કિંમત કેટલી આવશે આ ડિવિઝન કરશો તો કેટલું થશે 2 એનો મતલબ આ ચાર ઓપ્શનની અંદરથી એવા કયા સંકીર્ણ છે કે જેમાંથી બે આયનો ઉત્પન્ન થાય તો તમારે જોવાનું આ ચોરસ કૌંસ એ પોતે એક આયન કહેવાય અને Cl3 આ અહીંયા 1 અને આ 3 કેટલા થયા કુલ 4 ચલો બીજા માટે ગણો આ ચોરસ કૌંસ 1 અને Cl કેટલા છે 2 તો 2 ને કેટલા થયા 3 આપણો જવાબ કેટલો આવવો જોઈએ 2 ચલો આ ચોરસ કૌંસ 1 અને Cl કેટલા 1 1 + 1 2 હવે આ ચોરસ કૌંસ 1 આ 5 5 ને 1 6 આપણો I 2 શેમાં આવ્યો તો C જવાબમાં શું આવ્યો I 2 સમજણ પડી હવે એક્ઝામમાં આ લોકો કેવી રીતે ચેન્જ કરે તો સાંદ્રતા 2 મોલર છે એટલે કે ધારો કે અહીંયા 1 કરી નાખ્યો 1 કરી નાખેલાનો જવાબ થઈ જાય 4 કારણ કે નીચે 0.52 ડિવાઇડેડ બાય 2.04 થઈ જાય 4 તો 4 જવાબ શેમાં હતો પહેલામાં એટલે આમાં તો કોઈ કેલ્સીનો ઉપયોગ નથી ખાલી સૂત્ર વાપરવાનું અને I ની સંખ્યા ગણવાની અને આમાં I કેવી રીતે શોધવાના તેના વિશેની માહિતી આ નીટ જીડબલ્યુ માં 100% પૂછેલો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ અને એનો અત્યારે આ ક્વેશ્ચન પ્રમાણે જવાબ આવશે C પણ ધારો કે આ 1 મોલર કરશો જવાબ શું આવશે A ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હવે આપણે 7મા નંબરના એમસીક્યુ ની ચર્ચા કરીએ પ્રશ્ન છે એક નિર્બળ એસિડના 0.1 મોલર જલીય દ્રાવણનું 30% આયનીકરણ થાય છે જો પાણીનો kF 1.86 ડિગ્રી સેલ્સિયસ પર મોલર હોય તો ઠાર બિંદુ કેટલું થશે આપણને ઓપ્શન આ ચાર આપેલા છે દોસ્તો હવે પહેલા આપણને 11 નો કોન્સેપ્ટ આપ્યો છે કે 30% જેટલું આયનીકરણ થાય છે તો દોસ્તો આયનીકરણ અંશ અને વિયોજન અંશનું સૂત્ર આપણે જાણીએ છીએ આલ્ફા I - 1/n-1 હવે જો નિર્બળ એસિડ આપ્યો હોય તો n-1 બરાબર તમારે લઈ લેવાના 1 બરાબર આલ્ફા કેટલા આપે છે 30% આયનીકરણ એટલે તમારે 0.3 લેવાના 30/100 જો 40% કીધા હોય તો 40/100 50% કીધા તો 50/100 20% કીધા હોય તો 20/100 સમજણ પડી એટલે 0.3 is equals to I - 1 therefore I is equals to 1.3 આ બનાવવા આવી ગયા આ બેનો સરવાળો એટલે પહેલો પડાવ આવી ગયો I વેન્ટ ઓફ અવયવ હવે સૂત્ર શું છે આપણી પાસે દોસ્તો તો ડેલ્ટા TF બરાબર I into KF into m I ની કિંમત છે 1.3 KF આપે છે કેટલા 1.86 અને મોલારિટી આપે છે કેટલી 0.1 चलो આપણે ગુણાકાર કરીએ તો શું આવશે 1.3 મલ્ટીપ્લાય બાય 1.86 મલ્ટીપ્લાય બાય 0.1 તો જવાબ આવશે 0.2418 આવી ગયો ડેલ્ટા TF હવે ડેલ્ટા TF એટલે શું લખાય TF0 TF બરાબર 0.2418 और TF નામ લેજો અને આનું મૂલ્ય તમે જાણો છો 0 તો 0 - 0.2418 is equals to TF तो आंसर આવશે TF बराबर -0.2418 डिग्री सेल्सियस એટલે મેચ કયો થયો દોસ્તો ડી ઓપ્શન આપણે અહીંયા મેચ થઈ ગઈ તો પહેલા શું કર્યું આપણે આયનીકરણ અચળાંક પછી સૂત્ર આલ્ફા બરાબર I - 1 / n-1 ની કિંમત 1 લીધી કારણ કે તે નિર્બળ એસિડ છે બરાબર આ આલ્ફા આપેલા હતા 30% એટલે 0.3 લીધા જો 40 આપેલા તો 0.4 50 આપેલા તો 0.5 બરાબર એના પછી I સુધી કાઢ્યું અને ડેલ્ટા TF બરાબર I * KF * m એમ કરીને આ સૂત્રનો આપણે જવાબ લાવ્યા ઓકે ફ્રેન્ડ્સ સમજ પડી ગઈ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો લેસન નંબર 4 નો MCQ પાર્ટ 4 પૂર્ણ થાય છે
હવે પાંચમા ભાગની અંદર આપણે અભિસરણ દવા અને વિયોજનસ અને સુયોજનસ વિશેની વાત કરી ચેપ્ટરને ફરી પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ.